આ પાવર સાથે જોબ કરો, નોકરી કરો, રિલેશન્સ રાખો. રિલેશન્સ જાય તો જાય, ધંધો જાય તો જાય. આ મારા એથિક્સ છે, આ મારો પાવર છે. પછી ડર, અને ડરથી ઉપર માણસ વધી નથી શકતો, અને એટલે એની પ્રગતિ મરી જાય ત્યાં સુધી થતી નથી. અને એવરેજ સામાન્ય માણસ સામાન્ય જ મરે. મારા ગામમાં 100 દરજીની દુકાનો હતી, એમાંથી 95 દરજીના છોકરા હજી દરજી કામ જ કરે. હું નથી કરતો. સવાલ મેં નક્કી નહોતું કર્યું, પણ અમારા મા બાપે અમને સંસ્કાર આપ્યા. અહીં બેઠેલા તમામને કહું છું, બોસ, સંસ્કાર હશે ને પૈસો જખ મારીને આવશે, પણ પૈસો અને સંસ્કાર નહીં હોય તો બધું જતું રહેશે, બોસ. એટલે આની વેલ્યુ છે. ઉમ્મીદ એની પૂરી થાય છે જેની પાસે સંસ્કારો છે, જેની પાસે પોતાના ધર્મનું સાચું જ્ઞાન છે, જેની પાસે ફેમિલી વેલ્યુઝ છે. પણ આ બધી ખબર નથી, અને બસ પેલા બધા આવે છે, ખબર, તમારા ધંધાના વિકાસ માટે અમારો સેમિનાર એટેન્ડ કરો. એનો વિકાસ થાય, આપણે તો એમને એમ જ જોઈએ. 3 વાર લોકો પૈસા ભરે કે કંઈ થતું નથી. સાલા ઝાડ ઉપર બહારથી ફળ ફૂલ લગાવો ને કશું ના થાય, એ તો મૂળિયામાં પાણી નાખો ત્યાં ઝાડ ઉપર ફ્લાવરિંગ થાય. અને આ મૂળિયામાં પાણી નાખવું, ધેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઆલિટી. મનુષ્ય જન્મ જ સફળતાનો પર્યાય છે, બોસ. મનુષ્ય જન્મ જ, પણ ટપ્પી પડતી નથી. થોડીક પાયાની વાતો કરી દઉં, પછી આપણે જે કંઈ બીજી આગળની વાત કરીશું. એક સૌથી પહેલી વાત હું એમ કહું છું કે એક્સેપ્ટન્સ લાઈફમાં લાવી દો. એક્સેપ્ટન્સ. જે થાય સારા માટે. નફો થાય, નુકસાન થાય, બૈરી હા પાડે ના પાડે, મારા મારી જે થાય, એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ વાળો માણસ હંમેશા ખુશ હોય છે. ઉમ્મીદ 2021ની આજે ડાયરીમાં લખી રાખજો કે મારું આ વર્ષમાં મારું આ કરવું જોઈએ, એ બધું નક્કી કરવું જોઈએ. ઘરમાં બોર્ડ બનાવવું જોઈએ કે આ મારું ડ્રીમ છે. મેં તો કોઈ દિવસ કર્યું નથી, પણ બધા કે આવું કરવું જોઈએ, એટલે કહું છું. આપણે કે કોઈ કરવું નહીં, કોઈ આવી જવું, પછી જે ઠોકા મળે ઠોકું લેવું. ગમશે બીજી વાર બોલાવશે, નહીં ગમે નહીં બોલાવે. આપણે ક્યાં છોકરા કુંવારા રહે છે. ઉમ્મીદ રાખવી છે, પણ પહેલી વાત કે હું એક્સેપ્ટન્સ મારામાં છે. હું દરેક ચીજને એક્સેપ્ટ કરી લઈશ, સખત મહેનત કરીશ. ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખી. ઈશ્વર એટલે તમે જેને અલ્લાહ કહો છો, સ્વામિનારાયણ કહો છો, માતા જે કહેતા હો, આપણે એમાં પડવું નથી. ઈશ્વર તો એક જ છે. એમાં અતૂટ શ્રદ્ધા. અતૂટ એટલે તોડી નાખે એવી ગુજરાતીમાં આપણા શબ્દ છે. એના વગર કશું નથી. એની કૃપા હોય તો જ બધું થાય. ફેમિલી વેલ્યુઝ, જોઈન્ટ ફેમિલીમાં રહેજો. ગમે તે થાય સાહેબ, બહુ તકલીફવાળું કામ છે જોઈન્ટ ફેમિલીમાં રહેવું એ. પણ જે જોઈન્ટ ફેમિલીમાં રહે છે ને, એવા કોઈ માણસને મેં દુઃખી થતા જોયો નથી. એની ઉમ્મીદ પૂરી થતા મેં ન થયું એવો મેં જોયો નથી સાહેબ. હા, એમાં તમારે 2 જણે દુઃખી પડવું પડે, તકલીફ પડવી પડે. મારો ભાઈ 2021માં ગુજરી ગયો, પણ આજે 20 વર્ષ થયા. મારા ભાભી, મારી મધર, એની 2 દીકરી, મારી 2 દીકરી, એનો દીકરો, મારો દીકરો, અમે એક જ ઘરમાં રહીએ સાથે. તકલીફ પડે છે. દીકરા મોટા થાય, દીકરીઓ મોટી થાય, જરૂરિયાતો પડે, પણ પકડાય એટલું પકડી રાખ્યો. સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની બોસ વેલ્યુ છે. મા બાપની ખૂબ સેવા કરજો. ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એણે મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. ના જશો મંદિરોમાં, મસ્જિદોમાં, ભગવાનને જે તોડવું હોય તોડી લે. ઘરમાં જીવતા ભગવાનને પગે પડીને નીકળશો ને, સાલા કોઈના બાપની તાકાત નથી કે તમને દિવેલ પીધેલા કરી શકે. એટલી તાકાત છે. હું મારી 85 વર્ષની બાને ઘરેથી પગે લાગીને નીકળું છું, બોસ. સાલા કોઈના બાપથી ડરતો નથી. બહુ ધમકીઓ મળે છે. હા, તો અત્યારે હું બહુ સારું બોલું છું. સત્ય બોલવું, પરિણામ ગમે તે હોય. કે જ્યાં ગોળી ખાવાની ને જ્યાં મોત લખ્યું હશે ને, 1 સેકન્ડ વધારે નથી મળવાની. યાદ રાખજો દોસ્તો. માઇકલ જેક્સને નક્કી કર્યું કે 150 વર્ષ જીવવું છે. 20 માણસો એની જોડે હૃદય, 20 માણસોની કિડની, 20 માણસોનું લોહી, એક ચાર્ટર પ્લેનમાં 100 માણસો અને 20 ડોક્ટરો એની સાથે ને સાથે રહે. પૂછે એટલું ખાય, પૂછે એટલું બાથરૂમ જાય, ટોયલેટ જાય, બધું જ ડોક્ટર કે એટલું જ કરવાનું. 49 વર્ષે ગુજરી ગયો, બોસ. મોત સાલું કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. અને એટલે જ કદાચ મોહમ્મદ પૈગંબરે કુરાન શરીફમાં કહ્યું કે એક જ જન્મ છે, જીવી લે મસ્ત. કદાચ એના પાછળના આપણે બીજી બધી થિયરીમાં વિરોધાભાસમાં નથી પડવું. આ ચીજ આપણને સમજ પડી જાય. મા બાપની શું વેલ્યુ છે. ભાઈ, જોઈન્ટ ફેમિલી સાહેબ, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. કે જો એના ભાઈ જોડે કોમ્પ્રોમાઇઝ નથી કરી તો આપણી જોડે કરી શકશે નહીં. હા, 5% અપવાદ હોય છે,
આપણે એમાં કોઈ પેલું એ નથી. પણ આ જ્યારે આપણને પાયાની વાતો સમજ પડી જશે, ઈશ્વરમાં શ્રદ્ધા, જોઈન્ટ ફેમિલીની વેલ્યુ, મા બાપની વેલ્યુ, હસબન્ડ વાઈફ, લોકો ઉમ્મીદો રાખે ઘરમાં, રોજ હસબન્ડ વાઈફ ઢીસ હોય, ઉમ્મીદ પૂરી જ ક્યાંથી થાય? અહીંથી તો આગળ નીકળતું, તારા કરતાં તો પેલી સારી મળી હોત તો, હા હું કેવો ફસાઈ ગયો, પેલી કે હું કેવો ફસાઈ ગયો, બે ફસાયેલા જ હોય પાછા બંને એકબીજાને ફસાયા હોય. પણ મને એ ખબર હોય કે મારા મા બાપ નક્કી છે, મારા ભાઈ બહેન નક્કી છે, મારો જીવનસાથી પણ નક્કી છે. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. આ સમજો ને ત્યારે બધી જ તમારી ઉમ્મીદો પૂરી થાય. પણ આ તો મોબાઈલ કે જીવનસાથી રોજ એમ જ થાય કે હાલું રાહ જોયું તો સારું મોડલ મળત. આ જે માણસમાં સતત આજે આવ્યું છે ને કે ઓછું જ પડે, કંઈ બી હોય ને, ગાડી લાવે ને આખા ગામમાં લઈને ફરે, લાયા પછી બાજુવાળો i20 લાવે ને એટલે એને એની મારુતિ 800 ગમે જ નહીં, બાજુવાળો લાવ્યો. આ જે આપણામાં આને ધેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઆલિટી. હાક મારતો જા, મહેનત કરતો જા, સંસ્કારોથી જીવતો જા, અને એક દિવસ તને ખબર નહીં હોય ક્યારે તું ક્યાં પહોંચી જશે. હું જ્યારે લિટરલી પહેલી વાર જ્યારે મેં મર્સિડીઝ લીધી, હું મર્સિડીઝના શોરૂમમાં ગયો, મેં કીધું મેં મારા જીવનમાં એક વખત સપનામાં બી નહોતું વિચાર્યું કે આ ગાડી હું લઈશ. મસ્ત ઓફિસ બનાવી, મસ્ત ઘર, ક્યારેય વિચાર્યું નહોતું. પણ એક જ ચીજ કર્યું કે આજે મસ્ત જીવ્યો, કોઈ ફરિયાદ વગર જીવ્યો, મા બાપને દુઃખી નથી. કે અહીંયા યુથ બેઠું છે, બોસ એક વાત કહું છું, મા બાપને પગે ના લાગો ને તો કંઈ નહીં, પણ એવું કોઈ કામ ના કરશો કે તમારા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ ના કરશો ગમે તે. અને એક વાત, તમારા કારણે જો તમારા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે, નર્કમાં બી. હું તમને 5000 પુસ્તકોનો સાર કે ગુરજીએફને વાંચો, ઓસ્પેન્સ્કીને વાંચો, ઓશોને સાંભળ્યા, દુનિયાભરના લોકોને સાંભળ્યા. મેં કીધું એક જ વાત છે, મસ્ત જીવો, મસ્ત જીવો. 5000 બજેટ છે, 5000, 10,000 છે, 10,000, 1 લાખ છે, 1 લાખ. ઘણા ભાઈ તો પૈસા હોય તો ભિખારીની જેમ જ જીવે, ઓછા થઈ જાય. તારા ભિખારી થઈ જ જશે ઓછા. હોય તો જીવવાનું ને. મારી પાસે પૈસા છે તો એપલનો ફોન વાપરું, એમ તમારા બાપાને ક્યાં પૈસા મારા છે. પણ કોઈના પૈસા લઈને 10 તોલાની ચેન ના પહેરાય, હે ને? એ પાછો આખો જુદો વિષય છે. ઉમ્મીદ 2021 માટે એક ટેગલાઈન આપું છું, અહીંયા લખી રાખજો, અને પૂરી ના થાય ને તમારે ત્યાં કચરા પોતું કરવાઈ જઈશ. 1 વર્ષ માટે કરજો. જે કરો એ બેસ્ટ કરજો. જે કરો, ટોયલેટ જાઓ, નાવા બેસો, તમને હસવું આવશે પણ સાચું કહું છું, ખાવા કરતાં વધારે ટોયલેટનું ધ્યાન રાખવું, બરાબર જવાવું જોઈએ, ઇનપુટ આઉટપુટ બે હરખા હોવા જોઈએ. ગંદી વાત કરે છે. તમારા કિચન કરતાં તમારું બાથરૂમ ચોખ્ખું હોવું જોઈએ, આ યાદ રાખજો. બહારના કપડાં કરતાં અંદરના કપડાં ટોપ હોવા જોઈએ. પણ આપણે તો બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ ને. પાપ અને પુણ્યની વ્યાખ્યા ખબર છે? હસબન્ડ વાઈફ બહાર જાય ને, ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે તમારે. એ જ જૂનો ગાઉન પહેર્યો હોય, હસબન્ડ બી એ જ પેલા ઉદા કલરનો પટ્ટાવાળો લહેંગો 5 વર્ષથી પહેરેલો હોય, બદલે જ નહીં. ખબર કે હમણાં પેલી કાળી જર્સી અહીં કાણું હશે. હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય ખબર છે? ઘરમાં એવા ગંધાતા રહે ને, બહાર જાય એટલે હિરોઈન. મારા લગ્ન ત્યાં મારી વાઈફને કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 30 વર્ષ થયા, હજી એની એજ રાખી છે આપણે. નવા કપડાં જ ઘરમાં પહેરવાના રોજ સવારે. સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું. કેમ ગુજરાતી સાહેબ? હાલાકી કામ ધંધો નહીં, બધા અપ ટુ ડેટ, લાલી લિપસ્ટિક. અમેરિકામાં તમે 80 વર્ષના ડોસીને જુઓ ને, બાને તો આમ તમને કિસ કરવાનું મન થાય. આમ લિપસ્ટિક ને બુટ્ટી આમ બધું લટક્યું, હેલો હાય. અને આપણે તો અહીંયા 28-30 વર્ષના કોઈ બહેનને મળો ને, અમારે તો હવે જિંદગી પતી ગઈ. કોઈને જ્યુસ જ નથી જીવનમાં. સંજય બી ઘરે આવે તો નવા કપડાં કાવી, આપણે હાલા તૂટેલી પીતા હોઈએ. સંજય બી ઘરે આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં પગ ફસ